આગે ખસ. નહીં જવા દો. બુદ્ધિ છે તારો? બુદ્ધિ છે ઓ બુદ્ધિ છે મારામાં. આ તમે અકલ મટ્ટા છો. ના પાડી હતી ને તે દી કે નો આવતા અહીંયા પાછા તોય પાછા આવી ગયા. નાકતાન વગરના શરમ વગરના છો આવ. એ ઓછું બોલ, ઓછું બોલ. હા તેદી પણ મેં કીધું હતું ને કે હું આવીશ, તમારી જમીન મારી કરીને રહીશ. આ જો કાગળિયા લઈને આવ્યો છું. ખાલી છે ને તાર બાની સાઈ કરવાની છે, સાઈ. એમ સાઈ કરવા દે એમ? આ હું શું ને ત્યાં સુધી તો આ જમીન તમને નહીં મળે, નહીં મળે, નહીં જ મળે. આ તમને હું લાગ્યું ખાલી બોલવું એટલું જ છું? હવે જોવો તમે આ જમીન તમે કેમ તમારા નામે કરો છો ને હું જોઉં છું. ખરેખર હા, બે સોડીઓમાંથી ઓલી સોડી ડાય અને આ હાવ આટા વગરની. તારું તો હું થાય મને સમજાતું નથી. હે ક્યારે વિચાર કર્યો છે કે આટલું બોલવું સારું નહીં, આટલી ફાટ કરવી, આ ગામમાં આખાઈ કરવી, આ બધું આપણને જ નુકસાન થાય. હા તો હું તો એવી જ છું અને એવી જ રહી. આ તમારે મને કહેવાની જરૂર નથી. તો તું સાંભળી લે, મારો રસ્તો તારે રોકવાની કોઈ જરૂર નથી. હા હવે હું કઈક બીજી વાર તને આ સરનામું નહીં પૂછું કે મારે ક્યાં જવાનું છે. હે હવે જો આડી ઉતરી ને તો સીધી ભટકાડી દે. હા તો જોઈશ. એ આવું કરે તું? આજ કાગળ છોડે છોડે હવે કાગળના ફાડીમાં રે બુદ્ધિની ભારતન કરો સાઈ કરાવો. હવે એમાં સાઈ કરાવશો? કાગળિયા તો છે જ નહીં. જો હજુ સમજાવું છું કે જમીનના સપના છે ને જોવાનું બંધ કરી દેજો, નહીં તો મારાથી ભૂંડી કોઈ નહીં થાય. હાલો હવે આવ્યા ને એવી રીતે ગાડી લઈને પાછા જાઓ. હા જોઈ લે. હું નથી દેખાતી અટાલ લગીન જોઈ નહીં તો જોઈ લો. જોઈ લીધી? આવતા નહીં બીજી વાર. બા આ ઓલો પ્રમોદ આજ આવવાનો હતો તો હજી કેમ નહીં આવ્યો હોય? મને તો સમજાતું નથી. તે દી એને બાનું કાઢ્યું કે ઘર નહોતું મળતું. આજ તો ઘરે જોયું છે ને. હા બેટા, પણ આ મોટા માણસના કામ જ એવા હોય. આ કાક ને કાક કામ આડે આવી જાય તો વળી નો આવી હકો હોય. પણ કાંઈ વાંધો નહીં, આપણે રાહ જોઈ ને થોડી વાર આવતો જશે દીકરો. કેટલી રાહ જોઈ? 1 કલાકથી તો આમ બેઠા છી. હજી કેટલી રાહ જોવાની હોય? આપણી ભૂલ થઈ ગઈ. આ દિવસે આવ્યો તો ને તો વળી નંબર લઈ લીધા તો હાલતું. આ ડબલામાંથી ફોન કરવા થાત. એ તો એને ભાન પડવું જોવે ને કે જમીન આપણે લેવાની છે તો નંબર આપણે માંગવી એમ. તમે બે બેને શું ધાર્યું છે? આ ગમે કોઈક મહેમાન આવ્યો નથી કે માથાકૂટ કરી નથી, તમને કઈ તકલીફ છે? આ સારું કામ થતું હોય ત્યાં તમે વરસાદ કરો. હા બસ બસ. પછી રાખ ખબર નથી પડતી. ક્યાં ગુડાણી હતી? કામ બાર ગઈ. તારે ભારે ને બે હલાવવાનો છે તો કામ હતું. શું કામ હતું? કીધું ને કે કામ હતું. કા આ ઠોબડું કાં સાઈડું છે અને કોને આ માથાકૂટ કરીને આવી અત્યારમાં? અરે ગામમાં ભલે માથાકૂટ કરી હોય પણ ઘરે આવીને તો થોબડું સીધું રાખીને જવાબ દેવાય કે નહીં? પૂછવું છે. વાહ બા સમજાઈ દઈશું. હો, અને મગજ આમે ઠેકાણે નથી અટાણે. આ બે જોડીને સમજાવું છું રોજ. એ કે સમજો છો? તો મને ખબર કે તમે ઓલાને રાહ જોઈને બેઠા હતા કે હમણાં આવશે અને તમારી સાઈન લે, તમારી હારે વાત કરશે અને કાયદાકીય રીતે આ જમીન લઈ જાય. હા, ક્યાં નહીં જ રાહ જોઈ છે તો તને શું વાંધો પડ્યો એમાં? હવે આવતું હશે અને એ લોકોને કઈક કામ આવી ગયું હશે તો મોડું આવશે. નહીં આપ. કેમ? હા, વળાઈ દીધો છે મેં એને. પણ હું કામ બાય દીએ ની યારે? હા વાહ, તમે ભારે બાંધવાના અભર ખાસે આખા ગામમાં જેની હોય એની બાંધતી ફરસ. ખબર નથી કે જમીનનો સોદો કરવાનો છે? ખબર છે મને. અને હું કામ કરવાનો છે એ તને ખબર છે ને? તું તો બાની વાત માની ગઈ પણ હું આજે નહીં માનું ને કાલે નહીં માનું. હા હા, તે તો નિયમ કર્યો છે ને કે પાણી જે બાજુ વહેતું હોય ને આપણે ઊંધી દિશામાં ચાલવાનું. સારું લાગે ને? કા તો તે વિચાર કર્યો છે કે બા આ જમીન વેચી નાખશે તો કાલ સવારે શું કરશે? આ તું હારે વઈ જાય, હું હારે વઈ જાય, પછી શું કરશે? કાકા હરખી રીતે જીવતે? અટાણ લગીને આપણે એવી રીતે રાખ્યું છે કે આપણા ઘરમાં કોઈ વાંધો નથી. આ કાકા આપણને મદદ કરે છે, સમજો એ હારું હાલે છે.
પણ હકીકત શું છે ને ઈ તો આપણે જાણી જ છીએ ને. ખબર છે ને તને કે કાકા કેવા છે? આ જમીન વેચી નાખશું ને પછી બતાવશે નહીં. અને તમારે એટલે જમીન વેચવી છે ને કે અમારા લગ્નનો ખર્ચો કરી શકો? બા સમજવાની કોશિશ કરો. આજે મોડા દિવસો જાય છે. એક મિનિટ, તમે આવું તો ન કીધું. સીધી જમીન વેચવાની વાત નીકળી ત્યારે તમે શું કીધું તું કે મારા એકલાથી જમીન હસવાતી નથી એટલે જમીન વેચવી છે. લગન હાટુ જમીન વેચવાની હતી બા. હા બા નહીં કે હું કહું છું ને મેં કાકાની ને બાની વાત સાંભળી હતી. બા એટલે જમીન વેચે છે. કાકાએ ના પાડી છે કે આપણા લગ્નનો ખર્ચો ઈ નહીં ઉસકે. તો આપણા લગ્ન માટે બાઈ જમીનને વેચી નાખે છે. આ કાકા છે ને ઈ હક જમાવીને બેઠા છે આપણી જમીન ઉપર. આ થોડી ઘણી જે જગ્યા છે ને ઈ વેચવા માંગે છે. તો હું કરું? આ તારા બાપુને વસન આપ્યું તું કે એનું જે સપનું છે ને એવું પૂરું કરે. આ બે દીકરીઓને ધામધૂમથી પરણાવીશ અને કોઈ વાતની ખોટ નહીં આવવા દો કરિયાવરમાં. મને તો હારું ઈ નથી સમજાતું કે બધા મા બાપની એક જ સપનું કેમ હોય છે એ દીકરીઓને હારે મોકલવી એમ. કોકનું તો એવું સપનું હોય કે નહીં કે અમારી દીકરીઓ અમારી સેવા કરશે, અમારી ભેગી રહેશે. માં, કોકને તો આ વાતને હવે બદલવી જ પડશે. કોકને તો ઇતિહાસ બદલવો જ પડશે કે ખાલી દીકરા જ માવતરને નો હાસે, દીકરીઓ હાસે. તો વડાવીને આવી ને હા બરાબર હરખી રીતે વડાવી દીધો છે. એને કાગળે ફાડી નાખ્યા છે. હવે બીજી વાર આ ગામમાં પગ નહીં મેલે. હારું કરે. અને હવે છે ને કોઈ નહીં જમીન જોવા ન બોલાવતા. એ તો જે પણ આવશે ને એની હાલત આવી જ થાય. બેટા તું તો એને સમજાવ. હું કાંઈ નહીં સમજાવું. તમે મને આચું કીધું તું કેટલી વાર ના પાડી છે બા કે આટલું બધું નો વિચાર. ગણેના કામ ગણે ઉકેલી જ નાખે. લગ્ન તો થઈ જાય બા પણ જમીન વેચાઈ જાય ને તો આ ગામમાંથી પગ નીકળતા વાર નહીં લાગે. અઢાર લગી મને એમ હતું કે મારી બેન બહુ નાદાન છે પણ આજ મને ખબર પડી કે એ મોટી થઈ ગઈ છે. જુઓ, આ મેં જે વાત હતી હંધી જણાવી દીધી તમને. હા હવે હું તો કહું છું કે જલ્દી આ વાતનો ખુલાસો કરો અને તમે કયો એ રીતના આપણે ગોઠવી નાખીએ. પણ ચિંતા ન કર, સમજુ સારું થઈ જાય. આ બે સોડીઓ આરે બંધી વાત કરી લઉં ને પછી વાંધો નહીં. હવે ખબર તો છે અમારી નાની કેવી વિચિત્ર છે અને હારવાર મોટી હોતી એનો ઉપાડો લીધો છે. સમજ નથી પડતી કે હું કરવા બેઠ્યું છે બે. નિરાત રાખો, હમણાં આવતી જશે ક્યાંકથી. આવ્યું તમે સાવી ગયા હાજર હાવ નકટા છો હો તમે. તેથી કાગળે ફાડી નાખ્યો તોય તો જ નો એમ જા. તમને એમ હોય ને કે અમારા ઘરમાં કોઈ જણ નથી ને જમીન આસાનીથી મળી જાય તો એમ નહીં મળે હો. અને તમે હું આ બધાને બોલાવ્યા કરો છો? હું બોલાવ્યા કરો છો એટલે બા તમને ભોળવે એવા માણસો છે તમને ખબર ન હોય. આ છે ને હાવ વિચિત્ર છે, મને આને બધી વાત કરી છે. હા તો તમે જાઓ તો અત્યારે તમારે કાંઈ બોલવાનું, તમે વયા જાઓ અહીંયાથી. હું કામ દીદી કીધું તું ને કે અમારી જમીન છે અમારે નથી વેચવી. તે રીતે કાગળિયા પણ ફાડી નાખ્યા હતા ને. આ તો પાછા કેમ આવ્યા? હા તો આવું જ ને, કેમ ના આવું? નીતા ધોકો લે રોકો હું કામ? હા એટલે અમારા હાથ છે ને ઈ જ બરોબર છે. જુઓ, હા તમે આવું ના કરી શકો. પહેલા મારી વાત સાંભળી લ્યો પછી તમે છે ને જે કરવું એ કરજો. હા તમારી કાંઈ વાત નથી સાંભળવી. અમે તમને કહી દીધું ને કે જમીન નથી વેચવાની નથી. એ પણ જમીન કોને લેવી છે? તમારે એટલે જ તો અહીંયા આવ્યા છો ને. હેલી આને તો ભૂલાય હોતો ને જાય છે. બોલ કે તમારે જમીન લેવાની છે. તમારે મારે નથી જોતી જમીન. હા હું લેવા આવ્યા છો અહીંયા. અહીંયા હું સમજી ગઈ. આપણે હંધાઈને છે ને એ હું તું બોલ બોલ કરે છે. આનું કામ છે તો તો ખરા. અરે પણ કેમ હમતી નથી બે? હું સમજવાનું છે આમાં? આ જમીન લેવા નથી આવ્યા ઈ. તો આ જમાઈ બનવા આવ્યા છે. હે અને ઈ યોગના ઘરના. બા એક મિનિટ તમે હું બોલો છો એનું ભાન છે? ગમે એ વાતને ગમે ત્યાં લઈને મૂકી દો છો. જો હું જરાય મજાકના મૂડમાં નથી હો. અડાણે હા મગજ ફરેલું છે, કોકનું માથું ફોડી નાખી. અને ઓએ ઠીના નીતા હું જે કહું છું ને એ હંદુ હાસુ કહું છું. આ પ્રમોદ અત્યારે જમીન લેવા નથી આવ્યા અને હંદુ જે કહું છું ને એ હાસુ છે. હા હું વાત કરવા માટે આવ્યો હતો અને એની વાત આપણી હા હા જો જ્યારે તે કાગળિયા ફાડ્યા ને ત્યાર પછી હું તમારા ઘેરે જ આવ્યો હતો
આ ડેલીની બહારથી તમારા બધાનો અવાજ સંભળાતો તો મેં હંધી વાત સાંભળી હતી કે તમે આ જમીન હું કામ વેચવા માંગો છો, અને મને એ વાતનું દુઃખ લાગ્યું. આ બધી વાત મેં મારા બાપુને કરી, અને મારા બાપુએ વિચાર કર્યો કે આપણે એમની મદદ કરવી જોઈએ. આમે મારા માટે સોડી ગોતતા હતા, તો મેં બાપુને કીધું કે એ બોલકી છે, થોડીક આટા વગરની છે, પણ હા મને ગમે છે. તો મારા બાપુએ તમારે બહાર વાત કરી લીધી છે, હવે તમે બોલો ને. જમીન હાટું બોલી લીધું ખોટું. હા વાંધો નહીં, જમીન હાટું કરો છો ને છો? કે આવી રીતે તમારી વાતમાં લાવીને પછી આ જમીન લઈ લેવાની અમારી પાસેથી? ના બેટા બા, તમને ખબર જ પડે આ માણસ છે ને બહુ ચાલાક થઈ ગયા છે આ દુનિયામાં. જમીન સીધી રીતે ન મળી એટલે વિચાર કર્યો કે જમીન લેવી હોય તો કંઈક નવો રસ્તો કરવાનો, અને રસ્તો કર્યો એનો તો માંગુ નાખવાનું. હા અટાણે લગનની વાત કરશે. આ જમીન જેવી મળી જાય ને કે લગન એ પૂરા ને હંધુ એ પૂરું. હંધા માણા હરખા ન હોય, અમુક ભલા માણા હોતેનું હોય. એમાંથી આ પ્રમોદના બાપા છે, અંધી વાત થઈ ગઈ છે. કઈ વાંધો નહીં, એ લોકોને હા મારા ઉપર વિશ્વાસ નથી ને, તો અમે તમારી મદદ તો કરી શકીએ ને. મારે તમારી જમીન નથી જોતી. રહી વાત તો આ તમારા કાકા તમને જે હેરાન કરે છે એમાંથી પણ હું તમને બહાર કાઢવા માંગતો હતો, પણ એ બધું નહીં કરી શકું હવે. પણ એટલું જરૂર કહીશ કે હા તમારી બંને છોડીઓના જ્યારે લગ્ન કરવા હોય ત્યારે મને યાદ કરજો. હા મારા બાપુ હંધો ખર્ચો આપી દે. બીજું તો હું કહું, કઈ પુરાવો છે કે અટાણે જે બોલ્યા એ જીવનભર તમે એવા જ રહો? પુરાવો હું પોતે છું, અને જે બોલી રહ્યો છું હાસું બોલું છું. એમ નહીં, લખાણ કાગળિયા ઉપર લખાણ આપી શકશો કે તમે કોઈ દી આ જમીનમાં ભાગ નહીં માંગો, કોઈ દી આ જમીન ઉપર હક કરવાની કોશિશ નહીં કરો? મારા બાપુએ ઘણું બધું ભેગું કરેલું છે, અને રહી વાત તમારી પાસે જે જમીનનો ટુકડો છે એની, તો એમાં મેં જીવ નથી નાખ્યો. પણ હા શું કહું તો તારી બોલી મને ગમી ગઈ હતી. પહેલી વારમાં આ ગામના 5 ચક્કર માર્યા ને ત્યારે મને એમ થયું કે હા હું તારી હારે ફેરા ફરતો હોઉં ને એવું લાગતું હતું. પણ એ તો હું કેટલું વધારાનું બોલતી હતી, એમાં કઈ સાંભળવા જેવું નહોતું. બકબક કરતી હતી અને રાડુએ નાખતી હતી. હા તો એક વચન આપું છું ને, હું કહું છું કે હું હંમેશા તમારા હંધાનું ધ્યાન રાખીશ, અને હા તારી બાની પણ તારે ઉપાધિ કરવાની જરૂર નથી. આ જમાઈ છું એટલે દીકરો બનીને રહે. તો આઈ રહી હે હું કે ઓલું અંગ્રેજીમાં ભૂલ થઈ ગઈ એમ કે ને? હા હા પ્રમોદભાઈ, જીજુ, કુમાર, ખબર નહીં, મારી ભૂલ થઈ ગઈ. થોડું ઉતાવળમાં વધારે તો બોલી ગઈ મારી બેનની જેમ, પણ હવે નહીં બોલું. આમય બેનું એક ચોકનું પીટ કરી દીધું છે ને એટલે વાંધો નથી. આનું આની હારે અને તારું બીજે ગોઠવાઈ જ ગયું છે. હાલો તઈ ઈ અંધે ઘરે જઈને હાલ ચા પાવ, પણ બહુ સારી ચા બનાવતા આવડે છે. હે મરતા